હેલો વિદ્યાર્થી મિત્રો, ધવલ ભટ્ટ એજ્યુકેશન વિડીયોમાં હું ધવલ ભટ્ટ ધોરણ 10ના વિષય વિજ્ઞાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં બાયોલોજીનો બીજા નંબરનો અને આપણા સિલેબસનો 7મા નંબરનું લેસન એટલે કે નિયંત્રણ અને સંકલન એની આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે 6ઠા નંબરનું પ્રકરણ જૈવિક પ્રક્રિયાઓ ભણી ગયા અને જૈવિક પ્રક્રિયાઓમાંની એક પ્રક્રિયા હતી હલનચલન, નિયંત્રણ, સંકલન વગેરે. આ બધા શબ્દો પર્યાવરણની અંદર કોઈપણ પ્રકારનો જે ફેરફાર થાય એ ફેરફારના પ્રતિચાર સ્વરૂપે સજીવો દ્વારા જે કેટલીક ચોક્કસ ક્રિયાઓ દર્શાવવામાં આવે છે, જેમ કે હલનચલન દર્શાવવામાં આવે છે, તો તેને આપણે જૈવિક પ્રક્રિયાના એક ભાગ સ્વરૂપે જ દર્શાવી શકીએ છીએ. પર્યાવરણની અંદર દરેક પરિવર્તનના પ્રતિચાર સ્વરૂપે ચોક્કસ પ્રકારની હલનચલનની ક્રિયા સંભવ બનતી હોય છે. આ હલનચલનની ક્રિયા કોઈપણ પ્રકારના સજીવની અંદર, પછી એ સજીવ ચાહે પ્રાણી હોય કે પશુ હોય કે પક્ષી હોય કે અન્ય કોઈપણ પ્રકારના વનસ્પતિ પણ હોઈ શકે છે. બરાબર. તો શરીરમાં નિયંત્રણ અને સંકલનનું કાર્ય કોના દ્વારા થાય છે? તો શરીરમાં નિયંત્રણ અને સંકલનનું આ જે કાર્ય છે એ ચેતાતંત્ર અને વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવો દ્વારા થતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ નિયંત્રણ અને સંકલનની અંદર સૌ પ્રથમ શરૂઆત કરીએ છીએ કે હલનચલન. હલનચલન એટલે શું અને હલનચલન ક્યારે જોવા મળે છે, આપણે એની ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, મારી સ્ક્રીન ઉપર અલગ અલગ પ્રકારના તમને ચિત્રો જોવા મળતા રહેશે. એ દરેક ચિત્રને જોજો. એ દરેકે દરેક ચિત્ર કોઈને કોઈ પ્રકારના હલનચલનને જ દર્શાવતું સૂચક છે. તો જનરલી કેટલાક ચોક્કસ પ્રકારના હેતુઓ માટે હલનચલન સંભવી શકે. ધારો કે તમે કોઈ બીજનું વાવણી કરી હોય, તો એ બીજ જ્યારે અંકુરણ પામે છે ને, તો એમાંથી છોડનો વિકાસ થાય. તો એ જે કહેવાય ને, એ શું થયું કે બીજમાંથી અંકુરણ પામ્યા પછી છોડનો વિકાસ થયો. તો એનો અર્થ શું થયો કે જમીનને ફાડીને બીજ વિકાસ પામે છે અને જમીનને ફાડીને છોડ સ્વરૂપે બહાર નીકળે છે. મતલબ જમીનની ઉપરથી એ બીજની ઉપરના ભાગમાં જે માટીનું આવરણ હોય ને, એને ધીરે ધીરે હટી જાય છે અને એ વનસ્પતિ છોડના સ્વરૂપમાં બીજ અંકુરિત પામીને બહાર નીકળે છે. તો આ શું થયું? એક જાતનું હલનચલન થયું. દોડવું, રમવું, કૂતરું પાછળ પડે અથવા તો કૂતરાની પાછળ કોઈ પડે તો કૂતરું દોડે છે, તો એ પણ શું થયું? એક જાતનું હલનચલન થયું. પર્યાવરણની અંદર કેટલાક ચોક્કસ પ્રકારના પરિવર્તનના પ્રતિસાદ સ્વરૂપે આ પ્રકારના સજીવોનું હલનચલન જોવા મળે છે. હવે તમારી સ્ક્રીન ઉપર જુઓ, એક ચોક્કસ પ્રકારનું પીક દેખાય છે, જેમાં પહેલા ચિત્રમાં એક બિલાડી છે. એ બિલાડી દોડી રહી છે. બની શકે, આપણે ઘણા બધા એના લોજિક વિચારી શકે, બની શકે બિલાડી કોઈ ઉંદરની પાછળ દોડતી હોય, અથવા બની શકે કે બિલાડીની પાછળ કોઈ કૂતરું અથવા તો અન્ય પ્રાણી દોડતું હોય. એક છોકરો હિંચકો ખાઈ રહ્યો છે. બાળક સ્થિર છે, પણ એનો હિંચકો સતત ગતિમાં છે, તો હિંચકાની સાથે બાળક પણ ગતિ કરી રહ્યો છે. ભેંસ ધીરે ધીરે પોતાના મોઢાની અંદર કોઈ ખોરાક લઈને એને વાગોળ્યા કરે છે. એક છોકરો, એક બાળક કોકની સામે જોઈને બૂમ પાડી રહ્યો છે, તો એમાં પણ એનું એક હલનચલન નિશ્ચિત રીતે આપણને દેખાય છે. ભેંસ જરા વાગોળે એટલે ખોરાકનું નાના નાના ટુકડાઓની અંદર વિભાજન કરે છે. એટલે આનો અર્થ શું થયો કે હલનચલન યા તો પોતાના બચાવ માટે હોઈ શકે, યા તો ખોરાક મેળવવાની પ્રક્રિયાના ભાગ સ્વરૂપે હોઈ શકે, યા તો રક્ષણાત્મક આવરણ તરીકે પણ હોઈ શકે. એક બહુ સિમ્પલમાં સિમ્પલ વસ્તુ છે કે તમારો હાથ કોઈ ગરમ વસ્તુને અડકશે તો તરત જ ક્ષણિક પાછો ફેંકાઈ જાય છે. તમે લઈ લો છો, ખેંચી લો છો. શા માટે? કારણ કે તમારા હાથના પેલી વસ્તુને સ્પર્શ કરતાં ત્યાં તમને ગરમ અનુભવ થાય છે, ગરમાવાનો અનુભવ થાય છે. એટલે એનો અર્થ શું થયો કે એ વસ્તુ તમને ગરમ લાગી એટલે તરત આપણા સ્નાયુઓની અંદર કોઈ ચોક્કસ પ્રકારનું હલનચલન થયું, જેના કારણે આપણે એ હાથને પાછો ખેંચી લઈએ છીએ. આ જ રીતે કેટલાક છોડ જે છે એ સૂર્યપ્રકાશની સાથે હલનચલન અનુભવતા હોય. જેમ જેમ સૂર્યપ્રકાશ વધતો જાય એમ એ છોડનો વિકાસ પણ વધતો જાય છે. આપણે આ જ પ્રકરણની અંદર આવા ઘણા બધા ઉદાહરણોની ચર્ચા કરતા રહીશું અને આગળ એના વિશે ભણતા જ રહીશું. અહીંયા તમારી સ્ક્રીન ઉપર તમને એક વનસ્પતિ દેખાય છે અને એની ઉપરના ભાગમાં સૂર્યનો પ્રકાશ છે. તો બંને પરસ્પર એકબીજા સાથે સંલગ્ન છે એવું તમને અહીંયા લાગશે કે જેમ સૂર્યનો પ્રકાશ વધતો જાય છે એમ વનસ્પતિનો પણ ડેવલપમેન્ટ એટલે કે વિકાસ થતો જાય છે. તો આ બધી ક્રિયાઓ જે છે ને એ પર્યાવરણની અંદર આપણને જોવા મળતી હોય છે. પર્યાવરણની અંદર આ વિવિધ પ્રકારની જે ઘટનાઓ છે એ ઘટનાઓને આપણે નિયમિત તરીકે હલનચલન અથવા તો પર્યાવરણ સાથે સંકલન સધાયેલું છે
એવું આપણે કહી શકીએ છીએ. પવન આવશે તો પવનની અંદર તાર ઉપર સુકાયેલા કપડાં એમાં હલનચલન જોવા મળે છે. બહાર જે વૃક્ષો છે, વૃક્ષોના ડાળીઓ, પર્ણ, પાંદડા વગેરેની અંદર હલનચલન જોવા નિશ્ચિત રીતે મળે જ છે. આપણો હાથની અંદર કોઈ એવી વસ્તુ વાગી ગઈ અથવા તો હાથથી સ્પર્શ કરી લીધી, અથવા તો આપણે જેમ હમણાં વાત કરી કે ગરમ વસ્તુ, તો ગરમ વસ્તુનો સ્પર્શ કરવાથી એ સીધું આપણા બ્લડ સર્ક્યુલેશનની ઉપર, આપણા મસલ્સ ઉપર એક ચોક્કસ પ્રકારની અસર વર્તાય છે અને ત્વરિત આપણો હાથ પાછો ખેંચાઈ જાય છે. તો આ બધી જે પ્રક્રિયાઓ સૂચવે છે ને, એ બધી પ્રક્રિયાઓ શું સૂચન કરે છે કે આપણા શરીરની અંદર કોઈ એવી સંવેદનાત્મક વસ્તુ છે, આપણી ત્વચામાં એવી સંવેદનાગ્રાહી અંગો આવેલા છે. ત્વચા એટલે કે ચામડી એ પોતે જ એક મહત્ત્વનું સંવેદનાગ્રાહી અંગ છે. ગરમ વસ્તુને અડકવાથી ઈજા પણ થઈ શકે, હાનિ પણ થઈ શકે. ત્વચાની અંદર વિવિધ સંવેદનાગ્રાહીઓ હોય અથવા તો સ્પર્શ સંવેદનાગ્રાહી હોય. એને ટોચના ભાગે કેટલાક ચેતાકોષો પણ હોય કે જેને સ્પર્શ કરતાની સાથે સંવેદનાનો અનુભવ થાય અને તરત આપણે હાથ પાછો ખેંચી લઈએ છીએ. આવી જ રીતે અન્ય એક સંવેદનાત્મક અંગ એટલે બાળકની કે મનુષ્યની આંખ છે. મનુષ્યની આંખની અંદર તીવ્ર પ્રકાશ અચાનક જો દાખલ થાય તો એની આંખો ક્ષણભર અંજાઈ જતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, તમે લોકો ક્યારેક કોઈ મૂવી હોલમાં, થિયેટરમાં મૂવી જોવા માટે ગયા હશો. તમે મૂવી 2-2.5 કલાકનું મૂવી જોયા પછી તમે જ્યારે બહાર નીકળશો ને, તો તમારી સૌથી પહેલી રિએક્શન કઈ હોય છે? ક્યારે ઓબ્ઝર્વ કર્યું છે? એ રિએક્શનનો હવે તમે અનુભવ કરજો. તમે સૌથી પહેલાં હોલમાંથી જ્યારે બહાર નીકળશો ને, એટલે તમારે સૌથી પહેલું રિએક્શન શું હશે ખબર? તમારી આંખો યા તો અંજાઈ જશે અથવા તો તમારા આંખોની ઉપર તમે હાથ ઢાંકી દેશો કે ક્ષણભર તમે એ આંખોને ચોળશો અને ત્યાર પછી તમે નોર્મલ પ્રકાશની અંદર આવશો. કેમ? કારણ કે તમે 2-2.5 કલાકના સમય સુધી એ તીવ્ર પ્રકાશથી બિલકુલ જે કહી શકાય એવા વાતાવરણમાં બિલકુલ પરિત છે. પ્રકાશ અંદર હતો જ નહીં, તમારી માત્ર જે તે સ્ક્રીન ઉપર જ પ્રકાશ હતો અને તમે ત્યાં આગળ મૂવી જોયું. પણ તમે જ્યારે બહાર આવો છો ને, તો તમારી ઉપર સમગ્ર પ્રકાશ આવે છે અને તમારી ઉપર એટલે તમારા શરીરની સાથે સાથે તમારી આંખોના ભાગની અંદર પણ તેજ પ્રકાશ દાખલ થાય છે. અને એ જે તેજ પ્રકાશ દાખલ થાય છે ને, એના કારણે ઘડીભર, ક્ષણભર તમે તમારી આંખોને એ તેજ પ્રકાશ સાથે જ્યાં સુધી સાતત્ય કેળવાતું નથી એટલે બીજી ભાષામાં કહીએ, વિજ્ઞાનની ભાષામાં, તો સંકલન સધાતું નથી ને, ત્યાં સુધી તમે એને જોઈ શકતા નથી. ક્ષણભર આ ગાળો કંઈ 2-4-5 મિનિટનો નથી હોતો, ઘડીની ક્ષણો હોય છે. આવી જ રીતે જો તમે સૂર્યપ્રકાશને સામે જોશો તો તમારી આંખો અંજાઈ જતી હોય છે. કોઈ ક્લાસરૂમની અંદર શિક્ષક જ્યારે ભણાવતા હોય ને, ત્યારે પાછળ બેઠેલા 2 બાળકો કે વિદ્યાર્થીનીઓ એકબીજા સાથે જ્યારે વાતો કરતા હોય ને, તો એ વાતો એવી રીતે કરતી હોય કે તેમની આજુબાજુ કે આગળ પાછળની કોઈ વ્યક્તિને પણ ના સંભળાય. તો આ પણ એક જાતની એમની ક્રિયા જ છે, સંકલન સાધે છે આસપાસના વાતાવરણમાં, કે એમની વાતો કરવાથી ના શિક્ષકને ખબર પડે કે ખલેલ પડે. આપણે અહીંયા ખબર પડે એ શબ્દ વાપરવા કરતાં ખલેલ પડે એ શબ્દનો ઉપયોગ વધારે કરીશું. તો એ પણ એક જાતનું સંકલન સધાવવાની પ્રક્રિયાના ભાગ સ્વરૂપે જ છે. તો મનુષ્યના શરીરની અંદર, વિવિધ પ્રાણીઓના શરીરની અંદર આવી વિવિધ સંવેદનાગ્રાહી અંગો હોય છે. મનુષ્યની અંદર આવી જુદી જુદી સંવેદનાગ્રાહી અંગોની આપણે જો વાત કરીએ ને, તો જીભની સપાટી પણ એક સંવેદનાગ્રાહી અંગ છે કે જેનાથી આપણે ટેસ્ટ પારખી શકીએ છીએ. એની ઉપર આપણે રસગ્રાહી એકમો હોય છે. પછી નાકના અધિચ્છદીય સ્તરની અંદર ધ્રાણગ્રાહી એકમો, ધ્રાણગ્રાહી એટલે સુગંધના કેન્દ્રો, એટલે આપણે વિવિધ પ્રકારની સુગંધને ઓળખી શકીએ છીએ. ત્વચા એટલે કે ચામડીની અંદર સ્પર્શગ્રાહી અંગો હોય છે કે જેની મદદથી આપણે કોઈપણ વ્યક્તિના કે વસ્તુના સ્પર્શને અનુભવી શકીએ છીએ અને ઓળખી શકીએ છીએ. આંખોની અંદર દ્રષ્ટિગ્રાહી એકમો એટલે કે પ્રકાશ દ્રષ્ટિ ચેતાગ્રાહી એકમો કે જેની મદદથી આપણે કોઈપણ દૃશ્યને ઓળખી શકીએ છીએ. કર્ણ એટલે કાનના ભાગની અંદર, એમાં પણ કાનનો અંદરનો ભાગ કે જેની અંદર આપણે ધ્વનિગ્રાહી એકમો હોય છે કે આપણે વિવિધ પ્રકારની અવાજની તીવ્રતાનો અનુભવ કરી શકીએ છીએ અને તે અવાજને ઓળખી શકીએ છીએ. જેમ મનુષ્યની અંદર આવી વિવિધ સંવેદનાગ્રાહી અંગો હોય છે ને, એમ પ્રાણીઓની અંદર પણ આપણે ઘણી વખત આપણી આસપાસની અંદર સોસાયટી કે શેરીની અંદર કોઈ કૂતરાને તમે રડતું ઓબ્ઝર્વ કર્યું હશે. તો આ કૂતરું કેમ રડતું હોય છે? તો એની કોઈ ચોક્કસ સંવેદના હોય છે. એવું કહેવાય છે કે કૂતરાની જે દ્રષ્ટિ જે છે ને,
એ મનુષ્ય કે અન્ય કોઈપણ પ્રકારના પ્રાણીઓ કરતાં પણ વધુ સતેજ હોય છે અને એના કારણે એને એવી કોઈ અનિચ્છિત વસ્તુ બનવાની જે છે એનો એક આભાસ થતો હોય છે અને આભાસના આધારે પણ એ ચોક્કસ સંકલન સાધવાનો પ્રયાસ કરતું હોય છે. તો એ આવી રીતે રડીને વિશિષ્ટ પ્રકારનો અવાજ કરીને પોતાની આસપાસના અન્ય પ્રાણીઓ એટલે કે અન્ય બીજા કૂતરા અથવા તો મનુષ્યને એ જગાડવાનો પ્રયાસ કરતો હોય છે કે જેના કારણે એ ચોક્કસ પ્રકારનો એક સાંકેતિક તર્ક આપે છે કે આસપાસમાં કોઈ તકલીફ અથવા તો કોઈ મુસીબત યુક્ત વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આકાશની અંદર અચાનક ઘણા બધા પક્ષીઓ વૃક્ષ ઉપર બેઠા હોય અને અચાનક એ ઉડવા મળે અને અથવા તો નજીકના કોઈ વૃક્ષની ડાળી પર બેસીને જો એ સતત કલરવ કર્યા કરે ને તો સમજવાનું કે ત્યાં નજીકની અંદર અન્ય કોઈ એક એવો સજીવ છે કે જે સજીવનો આભાસ તે સજીવોને થઈ ચૂકેલો છે, એ પક્ષીઓને થઈ ચૂક્યો છે. તો જેના કારણે આ તમામ પક્ષીઓ પરસ્પર એકબીજા સાથે સંકલન સાધીને એક ચેતવણી સૂચક પર્યાય તે બીજા અન્ય સજીવોને પ્રેરાય છે આપવા માટે. અને એના કારણે આપણે શહેરની અંદર રહીએ છીએ, આપણે આવી બધી વસ્તુઓને બિલીવ પણ નથી કરતા, આપણે આવી બધી વસ્તુઓને માનતા પણ નથી. પણ આજની તારીખે જે ગ્રામ્ય વિસ્તારના લોકો રહેતા હોય છે ને એ લોકો માત્ર પક્ષીઓના કે આવા પ્રાણીઓના વિશિષ્ટ પ્રકારના આવનારી મુસીબતોને ઓળખી શકે છે અને તેનું અગાઉથી નિરાકરણ પણ લાવવાનો પ્રયત્ન કરતા હોય છે. તો આજે કેટલીક વસ્તુઓ જે છે ને એ વસ્તુઓ વિજ્ઞાનના ભાગ સ્વરૂપે જ છે. તો વિદ્યાર્થી મિત્રો, તો એક બહુ સિમ્પલ વસ્તુ વાત કરીએ તો આપણે પહેલાં જનરલ પ્રાણીઓની જ્યારે વાત કરીએ તો જનરલ પ્રાણીઓની અંદર એમની ત્વચાનો ભાગ એટલે કે ચામડીનો ભાગ જે છે એમાં સંવેદનાગ્રાહી અંગો, સ્પર્શના અનુલક્ષીને સંવેદનાગ્રાહી અંગો આવેલા હોય છે. ત્વચા એ સૌથી પ્રબળ સંવેદનાગ્રાહી અંગ છે. કોઈપણ વસ્તુને ગરમ હોય, ધારો કે આપણે કોઈ ગરમ વસ્તુ છે એ ગરમ વસ્તુના સંપર્કમાં આવીએ તો તરત જ આપણો હાથ પાછો ખેંચાઈ જાય છે. કેવી રીતે ખેંચાય છે? તમને તમારી સ્ક્રીન ઉપર એક આકૃતિ દેખાય છે કે કોઈ એક જગ્યાએ કોઈ એક ગરમ વસ્તુની નજીક એક બાળક અનાયાસે પહોંચી જાય છે. હવે સમજી લેજો, બાળકની સામેના ભાગની અંદર જે તમને નકરું હાડપિંજર અને માંસપેશીઓ ધરાવતી જે આકૃતિ દેખાય છે ને એ બાળકની જ એક પ્રતિબિંબિત એક ભાગ છે એવું આપણે માનીને ચાલીએ, કલ્પનાથી જ છે. બાળક ભૂલથી એ વસ્તુને અડકે છે. હવે એ જ્યારે વસ્તુને અડકે છે ને એટલે એ વસ્તુના સ્પર્શથી એનો જે અનુભવ છે એ વિવિધ માંસપેશીઓના દ્વારા અથવા તો આપણે એવું કહી શકીએ કે વિશિષ્ટીકરણ પામેલા ચેતાકોષોના તંતુઓ દ્વારા, આ જે તમને યલો રંગના જે તંતુઓ જેવો, નાના તંતુઓ જેવો, તાતણા જેવો જે ભાગ દેખાય છે ને એ ચેતાતંતુઓ છે એવું આપણે માની લઈએ. કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે મનુષ્યની અંદર ચેતાતંત્ર સૌથી વિકસિત અંગ હોય છે. એના કારણે એ ગરમ વસ્તુના સ્પર્શની સંવેદનાનો અનુભવ આપણને થાય છે અને એના પ્રતિભાવ સ્વરૂપે ગરમ વસ્તુને આપણે અડકીશું તો એના પ્રતિભાવ સ્વરૂપે આપણે હાથ પાછો ખેંચી લઈએ છીએ. તો આવી મનુષ્યની અંદર ઘણી બધી વિવિધ સંવેદનાગ્રાહી અંગો હોય છે, જેમ કે જીભ એટલે રસગ્રાહી એકમો જીભની સપાટી ઉપર હોય છે. આ ઘટકો શું કાર્ય કરતા હોય છે? તો તે સ્વાદની પરખ અથવા તો ઓળખ કરતા હોય છે. નાકનો જે ભાગ છે, નાકનો ભાગ જેના આપણે વિજ્ઞાનની ભાષામાં ધ્રાણગ્રાહી એકમો તરીકે, ધ્રાણ એટલે સુગંધના કેન્દ્રો, ધ્રાણગ્રાહી એકમો તરીકે ઓળખીએ છીએ, જે નાકના અધિચ્છદીય સ્તરની અંદર હોય છે. એનું મુખ્ય કાર્ય શું છે? તો કોઈપણ પ્રકારની સુવાસ અથવા તો ગંધની પરખ કરવાનું છે. ત્યારબાદ ચામડીવાળો ભાગ, સ્પર્શગ્રાહી એકમો, જે ક્યાં આગળ હોય છે? હમણાં જ આપણે એના વિશેની ચર્ચા કરી, ત્વચા એટલે કે ચામડીવાળા ભાગમાં, જે કોઈપણ પ્રકારના સ્પર્શના અનુભવની ઓળખ આપે છે. ત્યારબાદ આંખોવાળો ભાગ, આંખોની અંદર દ્રષ્ટિગ્રાહી એકમો હોય છે, જે કોઈપણ પ્રકારના દ્રશ્યને ઓળખવાની ક્ષમતા આપણને પૂરી પાડે છે. અને અન્ય એક બહુ જ પ્રબળ કહી શકાય એવું આવું અંગ છે જેને આપણે ધ્વનિગ્રાહી એકમો એટલે કે કર્ણ એટલે કાનનો ભાગ, અંતઃકર્ણ અથવા તો આંતરિક ભાગ, જે અવાજની ઓળખ. જો તમે કોઈ જગ્યાએથી પસાર થતા હોય અને તમને તમારો જ કોઈ મિત્ર બૂમ પાડશે તો એના અવાજથી તમે પહેલેથી પરિચિત છો. કેમ પરિચિત છો? એનો અવાજ
તમારા ચેતાતંત્રની અંદર, એ નર્વસ સિસ્ટમની અંદર ક્યાંક સ્ટોર થયેલો છે. અને એ અવાજ જ્યારે પણ તમે સંભળાય છે ને, એટલે તમને તમારા સ્ટોરેજમાંથી એક મેસેજ મળે છે કે ભાઈ આ અવાજ આપણા સ્ટોરનો છે, મતલબ તમારા કોઈ જાણીતા પરિચિત વ્યક્તિનો છે. આપણું ચેતાતંત્ર છે ને, આ બધી વાતો આપણને થોડીક અસંભવ જેવી લાગે એવી છે, પણ આ બધી વસ્તુઓ ગણતરીના પલકારામાં થઈ જતી હોય છે. આપણે કોઈપણ વસ્તુને ઓળખવા માટે તમે તમારી આંખો બંધ કરીને તમારી કોઈપણ ચીર પરિચિત વ્યક્તિ, ચાહે તમારો દોસ્ત હોય, તમારી બહેનપણી હોય, તમારા મમ્મી પપ્પા હોય, કે તમારા કોઈ સગા સ્વજનો હોય, અથવા તો કોઈ ફેમસ ફિલ્મ સ્ટાર પણ હોઈ શકે, ક્રિકેટર પણ હોઈ શકે, કોઈ અન્ય સ્પોર્ટ્સ પર્સનાલિટી પણ હોઈ શકે, કે જેનું પ્રતિબિંબ અથવા તો જેની છબી અથવા તો જેને વ્યક્તિગત તમે ક્યારેક મળેલા છો, એવી કોઈ વ્યક્તિની તમે આંખો બંધ કરીને માત્ર કલ્પના કરશો ને, તો તમારા મસ્તિષ્કની, તમારી આંખોની સામે એ વ્યક્તિનું જાણે પ્રતિબિંબ અધિચ્છદી થઈ જશે, તમને સ્પષ્ટ દેખાતું થઈ જશે. તો આ તો વિજ્ઞાનની કરામત છે. હવે આપણને આ વિવિધ આપણે સંવેદનાગ્રાહીઓ અંગોની ચર્ચા કરી, એના સ્થાન ક્યાં આગળ હોય, એના કાર્યો શું છે, એના વિશેની ચર્ચા કરી. પણ આ બધી વસ્તુઓ વિશેની આપણને ખબર કેવી રીતે પડે છે, તો એના વિશેની આપણે ચર્ચા કરીએ આગળના અંકની અંદર. આ તમામ પ્રકારની જે ગ્રંથિઓ છે ને, એનું સંચાલન મનુષ્યના શરીરની અંદર નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર એના દ્વારા થતું હોય છે. હવે એક શબ્દ છે ઉર્મી વેગ, જેને આપણે વિદ્યુતના આવેગો તરીકે ઓળખીએ છીએ. ઉર્મી વેગનું સર્જન કેવી રીતે થાય, તો જ્યારે સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુ, અહીંયા તમને આકૃતિમાં ચેતાતંત્રની આકૃતિ દેખાય છે તમારી સ્ક્રીન ઉપર, એમાં આ જે છૂટા જવાયા જે તંતુઓ છે ને, એને આપણે શિખાતંતુ તરીકે ઓળખીએ છીએ, જે ટોચ પર છે અને જે વિશિષ્ટ સંવેદનાગ્રાહી હોય છે. આ શિખાતંતુના ટોચના આગળના છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે. બાહ્ય ઉત્તેજના એટલે બહારના કોઈપણ પ્રકારના વાતાવરણની અંદર રહેલા ઘટકો, ચાહે આગ હોય, પાણી હોય, ઠંડો પદાર્થ, ગરમ પદાર્થ વગેરેના સંપર્કમાં તમે આવો તો એ બધા બાહ્ય ઉત્તેજના યુક્ત ઘટકો થઈ ગયા, એની માહિતી મેળવવામાં આવે. અને આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા વિદ્યુતના આવેગ, જેને આપણે ઉર્મી વેગ તરીકે ઓળખીએ છીએ, તે ઉત્પન્ન થાય છે. હવે આ જે ઉર્મી વેગનું જે વહન છે ને, એ શિખાતંતુની ટોચ પાસે એનું સર્જન થાય, અને ત્યાંથી શિખાતંતુથી જે મધ્યનો જે તમને પીળાશ પડતો જે ભાગ દેખાય છે ને, એને આપણે કોષકાય તરીકે ઓળખીએ છીએ, ચેતાકોષકાય, ત્યાં સુધી વહન પામે છે. અને ચેતાકોષકાયથી આ વસ્તુ અથવા તો આ જે ઘટનાનું વર્ણન જે છે, ઉર્મી વેગનું વહન, જે ચેતાક્ષ અને ત્યારબાદ ચેતાંત સુધી થાય છે. અને ચેતાંત સુધી પહોંચેલી આ જે પ્રક્રિયા ચેતોપાગમ, ચેતોપાગન એટલે પાસેના બે ચેતાકોષોની ગોઠવણીથી એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંત અને બીજા ચેતાકોષના શિખાતંતુ વચ્ચે રહેલી જે જગ્યા છે ને, એને એ વચ્ચેની જગ્યા અથવા તો જે અવકાશ છે, એને આપણે ચેતોપાગમ તરીકે ઓળખીએ છીએ. સમજી લો, આપણે આ વસ્તુને ફરી એક વખત વધુ સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ. ધારો કે તમારી આ આકૃતિની અંદર જે તમને પેલો હાડપિંજર જેવો ભાગ દેખાય છે ને, એના સિવાયનો જે ભાગ છે ને, એ ચેતાકોષ છે. આ ચેતાકોષનો જે સૌથી પાછળનો ભાગ, બરાબર, એ ચેતાકોષનો સૌથી પાછળનો ભાગ, અને એની સાથે જ આવા બીજા ચેતાકોષની આકૃતિ એટલે કે શરૂઆતનો ભાગ, એ બંને પરસ્પર, ધારો કે આવા બે ચેતાકોષને સળંગ તમે ગોઠવો ને, તો આ પાછળનો ભાગ એના શરૂઆતનો શિખાતંતુવાળો ભાગ, એના વચ્ચેની જે જગ્યા છે ને, એને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે. આ ચેતોપાગમ જે છે ને, એ શું કામ કરે છે, તો ચેતોપાગમની અંદરથી આ ઉર્મી વેગનું વહન એટલે કે આ જે રસાયણ, વિદ્યુત રસાયણ જેવો ઘટક જે છે ને, એ પસાર થાય અને ચેતાકોષના શિખાતંતુ ઉર્મી વેગ ઉત્પન્ન કરે. હવે કોઈ શરીરની અંદર ઉર્મી વેગના વહન માટેની એક આ સામાન્ય પ્રણાલિકા છે. આ જ રીતે આ વસ્તુઓનું વહન થાય, જેના કારણે આ ઉર્મી વેગ છે ચેતાકોષમાંથી વિવિધ સ્નાયુ કોષો કે ગ્રંથિઓ સુધી લઈ જવામાં આવે છે. અહીં તમે એનું એક કાલ્પનિક આકૃતિને સમજવાનો પ્રયત્ન કરો કે આ રીતે એનું વર્ણન થઈને વિવિધ ભાગો સુધી પહોંચવાની પ્રક્રિયા થાય છે, કે જેના કારણે સંવેદનાઓ આપણે અનુભવી શકીએ છીએ, એનું વહન કરી શકીએ છીએ,
વિવિધ પ્રકારના સ્વાદને આપણે ઓળખી શકીએ છીએ. ધારો કે તમારી આંખો બંધ કરી દે અને તમારી જીભ ઉપર કોઈ ખાંડ મૂકશે તો તમારા એક વસ્તુ ખાંડનો જ ટેસ્ટ છે એ અનુભવવા માટે તમારે આંખો ખોલવાની જરૂર નથી પડતી. નાકના અંગૂઠા અને પ્રથમ આંગળીથી દબાવીને તમે બંધ કરી દેશો, બરાબર, અને પછી તમે ખાંડ ખાશો તો એ તમારો ટેસ્ટ કંઈ ખાંડનો બદલાઈ નથી જવાનો, કારણ કે સુગંધના કેન્દ્રોને અને સ્વાદના કેન્દ્રોને કોઈ લેવા દેવા નથી. તો આ જે ઘટનાઓ જે છે ને, આવી ઘણી બધી ઘટનાઓ એને આપણે ઓળખી શકીએ છીએ, એને પારખી શકીએ છીએ, એનું વર્ણન કરી શકીએ છીએ. ધારો કે આપણે કોઈને વ્યક્તિને શરદી થઈ હોય અને શરદી થઈ હોય એ વખતે એને કોઈ જગ્યાની સ્મેલનો તમે અનુભવ કરવાનું કહેશો ને તો એ સ્મેલને પારખી નહીં શકે અથવા તો સરળતાથી પારખી નહીં શકે. કેમ? કારણ કે એ વખતે એના જે ધ્રાણ કેન્દ્રો જે છે ને એ ધ્રાણ કેન્દ્રો સુધી સંવેદનાની અસર અથવા તો જેના આપણે વિદ્યુત પ્રવાહના સ્વરૂપની અંદર ઉર્મી વેગનું જે વહન થાય છે ને એ અસરકારકતા ત્યાં જણાતી નથી, સંતોષાતી નથી, જેના કારણે અથવા તો એવું કહી શકાય કે એ ધ્રાણ સંવેદી ગ્રાહી જે ગ્રંથિ છે ને એ ઉત્તેજિત નથી અને એના કારણે એની જે સ્મેલ જે છે એ સ્મેલનો અનુભવ અથવા તો એ સુગંધનો અનુભવ આપણને થતો નથી અને જેનો અનુભવ આપણને થતો નથી એને આપણે ઓળખી શકતા નથી. આવી જ રીતે તમારી આંખો સમક્ષ જ્યારે કોઈ જાણીતો ચહેરો આવશે તો જાણીતા ચહેરાને તમે તરત ઘડીકમાં ક્ષણ કરતાં પણ ઓછા સમયમાં ઓળખી શકો છો, પણ જો કોઈ અજાણ્યો અપરિચિત ચહેરો આવશે તો તમે અનેક પ્રયત્નો કરશો તે છતાં પણ તમારી એ સંવેદનાગ્રાહી દ્રષ્ટિ સંબંધિત જે સંવેદનાગ્રાહી ગ્રંથિ છે એ એક્ટિવ થઈ શકતી નથી અને એક્ટિવ નથી થતી એટલે આપણે એ અજાણ્યા ચહેરાને સરળતાથી ઓળખી શકતા નથી. પણ જો કદાચ એ અજાણ્યા ચહેરાને કોઈ અન્ય વ્યક્તિ નામથી ઓળખતું હોય અને એ વાત કહેશે તો સંભવ છે કે કદાચ આપણે ત્યારબાદ એ વ્યક્તિને ઓળખી પણ શકીએ છીએ. તો આ થયું પ્રાણીઓની અંદર ચેતાતંત્ર અને ચેતાતંત્રની સાથે સંકળાયેલી વિવિધ સંવેદનાગ્રાહી અંગો અથવા તો ગ્રંથિઓ કે જેના કારણે આપણે વિવિધ વસ્તુઓના સંપર્કમાં આવીને અથવા તો આયા વગર પણ એનો અનુભવ પ્રવાહ ઝટકા દ્વારા અથવા તો વિદ્યુત પ્રવાહના વહન દ્વારા જેના આપણે ઉર્મી વેગના વહન તરીકે પણ ઓળખીએ છીએ તેના દ્વારા આપણે સમજી શકીએ છીએ. હવે આપણે પરાવર્તી ક્રિયા, તો પરાવર્તી ક્રિયાઓ શું છે એને સમજવા માટે આપણે આગલા ચાર્ટનો મદદ લઈએ. હવે તમને તમારી સ્ક્રીન ઉપર અને પછીનો જે આગળનો ચાર્ટ દેખાય ને એ પરાવર્તી ક્રિયાઓનું સૂચન કરે છે. પરાવર્તી ક્રિયાનો સૌથી પહેલાં તો અર્થ શું થાય એને સમજવું જરૂરી છે. તો પરાવર્તી ક્રિયાનો અર્થ સૌથી પહેલાં તો મગજના ઐચ્છિક કેન્દ્રોની જાણ બહાર જ્યારે કોઈ પણ બાહ્ય ઉત્તેજનાની સામે દર્શાવતા અનૈચ્છિક અને ઝડપી જે પ્રતિચાર છે એને પરાવર્તી ક્રિયા કહેવાય. આપણે એને વધુ સરળ ભાષામાં કહીએ તો આ અનૈચ્છિક પ્રતિચાર એવો છે કે જે મગજની ગેરહાજરીમાં થાય છે. એટલે કે મગજની આની અંદર કોઈ પણ પ્રકારની સક્રિય ભૂમિકા નથી અને એના દ્વારા અનૈચ્છિક કેન્દ્રો દ્વારા અથવા તો અનૈચ્છિક વસ્તુઓ દ્વારા અથવા તો અનૈચ્છિક ઘટકો દ્વારા કોઈપણ પ્રકારની બાહ્ય ઉત્તેજનાની સામે જે પ્રતિચાર આપવામાં આવે છે એ પ્રતિચારને આપણે પરાવર્તી ક્રિયા કહેવાય. હવે આપણે પરાવર્તી ક્રિયાના કેટલાક ઉદાહરણોની વાત કરીએ. ધારો કે તમે કોઈ ચેર ઉપર અધીરા થઈને ઉતાવળા થઈને બેસી ગયા જોયા વગર અને એ ચેર ઉપર ધારો કે કોઈ ટાંકણી અથવા તો પિન છે તો એ પિન તરત જ તમને વાગશે તો ત્વરિત તમે ત્યાંથી ઊભા થઈ જાઓ છો. શા માટે તમે તરત ઊભા થઈ જશો? કારણ કે પિનનાથી તમને ઈજા પહોંચે છે અને ઈજા પહોંચે એટલે તમે કોઈ મગજના આદેશની રાહ નથી જોતા, તમે તરત ઊભા થઈ જાઓ છો. તો આ પરાવર્તી ક્રિયાનું એક ઉદાહરણ થયું. અજાણતા ભૂલથી કોઈ ગરમ વસ્તુ તમે હાથમાં પકડી લીધી તો તમે મગજના દ્વારા આદેશની રાહ નથી જોતા કે મગજ આદેશ આપે પછી જે વસ્તુ છોડી દઈએ. જેવું તમને ગરમ લાગશે, સામાન્ય ગરમ હશે તો પણ તમે તમારા હાથમાંથી એ વસ્તુને છોડી દેશો. વાત કરતાં કરતાં બગાસું આવવું અથવા અચાનક ઉધરસ આવી તો આ પણ એક પરાવર્તી ક્રિયા છે. તમારા બગાસા ઉપર, તમારી છીંક ઉપર કે તમારી ઉધરસ ઉપર
તમારા મગજનો કોઈ કંટ્રોલ નથી. મગજના આદેશથી છીંક નથી આવતી કે મગજના આદેશથી છીંક રોકાતી પણ નથી. બરાબર. આવી જ રીતે ઉરોદર પટલનું હલનચલન, ચાલતા ચાલતા ઘૂંટણને આંચકો લાગવો, તીવ્ર પ્રકાશની અંદર આંખની કીકી એકદમ ઝીણી કરી દેવી અથવા તો થઈ જવી. તમે કોઈ થિયેટરની અંદર મૂવી જોતા હોય અને મૂવી પૂર્ણ થઈ જેવા તમે બહાર આવશો ને એટલે તમારા બધાનું સૌથી પહેલું રિએક્શન શું હશે? આંખો એકદમ ઝીણી કરી દેશો અથવા તો આંખો ચોળતા ચોળતા બહાર નીકળશો. તો આ બધી વસ્તુઓ માટે કોઈપણ પ્રકારના મગજના આદેશની જરૂર નથી. આ બધા જે બાહ્ય પ્રતિચારો છે ને એની સામે ત્વરિત તમારા એક રિએક્શન થાય છે. આ રિએક્શન એટલે જ પરાવર્તી ક્રિયાઓ. તો વિવિધ પ્રકારની પરાવર્તી ક્રિયાઓ જે છે એ પરાવર્તી ક્રિયા આ એક જટિલ પ્રક્રિયા છે. એ અનાયાસે બની જતી પ્રક્રિયા છે, કોઈ પ્લાનિંગથી કરવામાં આવતી નથી. બરાબર. તો આ જે વસ્તુ જે છે એને આપણે પરાવર્તી ક્રિયા તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આમાંથી પરીક્ષાલક્ષી એક બહુ જ મહત્ત્વનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે પરાવર્તી ક્રિયા એટલે શું, અને પરાવર્તી ક્રિયાના વિવિધ ઉદાહરણો સમજાવો. તો તમારે કમસે કમ આવો જ્યારે પ્રશ્ન પૂછાય તો 2 થી 3 માર્કમાં પૂછાય તો પરાવર્તી ક્રિયા એટલે શું તેની વ્યાખ્યા દર્શાવ્યા પછી કમસે કમ 4 થી 5 ઉદાહરણો અચૂક દર્શાવવા, જેથી તમે પૂરેપૂરા માર્ક મેળવી શકો છો. ઓકે. તો વિદ્યાર્થીઓ આપણે આગલા અંકની અંદર માનવ મગજની રચના અને એના સિવાય બીજા ઘણા બધા મુદ્દાઓની ચર્ચા કરી. હવે આજે આપણે એક નવા જ પ્રકારના મુદ્દાની ચર્ચા કરીશું, ઉત્તેજના અને તેના તાત્કાલિક પ્રતિચાર. હવે અહીંયા તમારી સ્ક્રીન ઉપર એક પ્રાણીની અને એક વનસ્પતિની આકૃતિ તમને દેખાય છે. પ્રશ્ન તમને મનમાં થશે કે આ બંનેને સાથે કેમ? તો આપણે પહેલાં પ્રાણીઓ વિશેની વાત કરીએ કે આપણે પ્રાણી વિશેની ચર્ચા જે કરી એમાં સમજી ગયા કે પ્રાણીઓની અંદર વિશિષ્ટ પ્રકારની રચના હોય છે ચેતાતંત્રની, કે જે ચેતાતંત્રની રચનાના કારણે કોઈપણ પ્રકારના બાહ્ય ફેરફારો થતા હોય તેની સામે તે વિવિધ પ્રકારના અંગો દ્વારા કે વિવિધ પ્રકારના હોર્મોન્સ કે અંતઃસ્ત્રાવો દ્વારા ચોક્કસ પ્રકારની પ્રતિક્રિયાઓ દર્શાવી શકવા માટે સમર્થ છે. પરંતુ વનસ્પતિ પાસે તો આવા કોઈ વિશિષ્ટ પ્રકારનું ચેતાતંત્ર પણ નથી કે વનસ્પતિ પાસે આવા કોઈ પણ પ્રકારના અન્ય અંગો પણ નથી કે જે અંગોની મદદથી તે વિવિધ પ્રકારની ક્રિયાઓ ત્વરિત રીતે દર્શાવી શકે. તો વનસ્પતિ આ પ્રકારની ઉત્તેજના માટેના પ્રતિચારો કેવી રીતે દર્શાવે? તો એના માટે અલગ અલગ પ્રકારની, તો વનસ્પતિની અંદર હલનચલનના આધારે આપણે એને વિવિધ પ્રકારો આપી શકીએ છીએ. તો વનસ્પતિની અંદર હલનચલનના આધારે તેને મુખ્યત્વે જો આપણે ડિવાઈડ કરવા હોય તો 2 ભાગના હલનચલન જોવા મળે. એક તો વનસ્પતિની અંદર તેની વૃદ્ધિના આધારિત થતું હલનચલન, જ્યારે બીજા નંબરે વૃદ્ધિથી મુક્ત સ્વરૂપે થતું હલનચલન. આપણે બંને પ્રકારની ચર્ચાઓ કરીએ. પહેલાં આપણે વાત કરીએ વૃદ્ધિ આધારિત હલનચલન, એટલે કે વનસ્પતિની અંદર એની વૃદ્ધિના આધારે જે હલનચલન થાય એની ચર્ચાની વાત કરીએ. તો વૃદ્ધિ આધારિત હલનચલન એટલે કઈ રીતે? તો જ્યારે કોઈપણ પ્રકારનું બીજ વાવણી કરેલી હોય અને બીજ જ્યારે અંકુરણ પામે ત્યારે શું થાય છે? તો મૂળ એ જમીનમાં નીચે ને નીચે જતું જાય છે. મિત્રો, તમારી સ્ક્રીન ઉપર તમને આ વસ્તુ દેખાશે કે કોઈ એક બીજ વાવણી કર્યું છે, બીજનું અંકુરણ થઈ ગયું છે અને બીજનું અંકુરણ થઈ ગયા પછી એ મૂળ સતત નીચે ને નીચે જાય છે, જ્યારે પ્રકાંડ એ ઉપરની તરફ વિકાસ પામતું જાય છે. અહીં અંકુરિત છોડની જે ગતિ છે એ તેની વૃદ્ધિના કારણે છે. જો તેની વૃદ્ધિને અવરોધ કરવામાં આવે તો આ ગતિ આપણને દેખાતી નથી. એટલે અહીંયા તેના પ્રકાંડની ગતિ એ બાહ્ય દિશામાં અને મૂળની ગતિ એ જમીનની દિશાની અંદર આગળ ને આગળ જેમ જેમ વનસ્પતિની વૃદ્ધિ થતી જશે એટલે કે વિકાસ થતો જશે એમ સ્પષ્ટ રીતે આપણને દેખાય છે. હવે બીજા નંબરનું જે હલનચલન આપણે વાત કરી હતી, વનસ્પતિની વૃદ્ધિથી મુક્ત પ્રકારનું હલનચલન. મિમોસા કુળની વનસ્પતિ, લજામણી એ મિમોસા કુળની વનસ્પતિ છે. હવે લજામણીના પર્ણોના વિશેની વાત આપણે જાણીએ છીએ કે પર્ણોને જો માત્ર સ્પર્શ કરવામાં આવે ને તો પણ તે ઝડપથી બીડાઈ જતા હોય છે. હવે વનસ્પતિના આ પર્ણોની અંદર આ જે ઉત્તેજના છે
એ ઉત્તેજનામાં ક્યાંય વૃદ્ધિ કે અન્ય કોઈપણ પ્રકારનું પરિબળ જવાબદાર નથી, પણ આ ઉત્તેજનાની સામે જે પ્રતિચાર આપે છે ને એ ઉત્તેજના કઈ છે? તો માત્ર સ્પર્શની, એટલે કે વનસ્પતિના પર્ણોને તમે સ્પર્શ કર્યો અને સ્પર્શ કર્યો એની સામે તેણે તીવ્રતાથી અત્યંત ઝડપથી પ્રતિચાર આપ્યો, અને પ્રતિચાર જે આપ્યો એને વૃદ્ધિ સાથે કોઈપણ પ્રકારનો સંબંધ નથી. આમ આપણે કહી શકીએ કે વનસ્પતિની અંદર પણ વિવિધ પ્રકારની અવસ્થાઓમાં વિવિધ પ્રકારના પ્રતિચારો જોવા મળે છે. હવે લજામણી ખરેખર ખૂબ જ સંવેદનશીલ છોડ કહેવાય. એના સ્પર્શનો જે પ્રતિચાર જે છે ને એ પ્રતિચાર એ ખરેખર એવું માનીને ચાલીએ કે વનસ્પતિની અંદરનું એક જાણે ચેતાપેશી કે સ્નાયુપેશી હોય. ખરેખર વનસ્પતિની અંદર કોઈપણ પ્રકારની ચેતાપેશી કે સ્નાયુપેશી હોતી નથી, પણ લજામણીના પર્ણને જ્યારે સ્પર્શ કરવામાં આવે ત્યારે તેના પર્ણો ઝડપથી બીડાઈ જતા હોય છે. એની અંદર કોઈ વિશિષ્ટ પ્રકારનું પ્રોટીન દ્રવ્ય કે વિશિષ્ટ પ્રકારના કોઈ સ્નાયુ કોષો પણ નથી. તેમ છતાં તેના વનસ્પતિ કોષો તેમના પાણીના પ્રમાણમાં ફેરફાર કરીને ફૂલે છે અને સંકોચાય છે, અને એને કારણે પર્ણો વિસ્તૃતીકરણ પણ પામે છે અને બીડાઈ જાય છે. આમ આ રીતે માત્ર સ્પર્શની સંવેદનાના પ્રતિચાર સ્વરૂપે પર્ણો વિવિધ પ્રકારનું હલનચલન દર્શાવે છે. હવે આપણે આ જે બે વાત સમજ્યા, એક તો આપણે વૃદ્ધિના આધારે હલનચલન અને સ્પર્શના આધારે હલનચલન. વનસ્પતિની અંદરનું આ જે સંકલન છે એ પ્રાણીની અંદરનું જે સંકલન હોય એનાથી કેવી રીતે ફરક હોય છે? તો સૌથી પહેલો ફરક તો આપણે હમણાં આગળ ચર્ચા કરી ગયા કે ભાઈ પ્રાણીઓમાં વિકસિત ચેતાતંત્ર હોય છે, સ્નાયુપેશીઓ હોય છે. વનસ્પતિમાં આવું ચેતાતંત્ર કે સ્નાયુપેશી વિવિધ પ્રકારના સંકલન માટે હોતું નથી. હવે પ્રાણીઓની માફક વનસ્પતિની અંદર કોઈપણ પ્રકારનું વિશિષ્ટ પ્રોટીનયુક્ત દ્રવ્ય નથી. કેમ પ્રોટીનયુક્ત દ્રવ્યની આપણે વાત કરીએ છીએ? કારણ કે પ્રોટીન એ સજીવની વૃદ્ધિ માટે જવાબદાર છે. વનસ્પતિમાં તો આવું પ્રોટીન હોતું નથી. છતાં વનસ્પતિ કોષો તેના પાણીના પ્રમાણમાં ફેરફાર કરીને પોતાનો આકાર બદલે છે, અને જ્યારે કોષોમાં પાણીનું પ્રમાણ વધી જાય ત્યારે કોષો ફૂલે છે, અને પાણીનું પ્રમાણ ઘટી જાય ત્યારે કોષોમાં સંકોચન થાય છે. અને ત્રીજા નંબરનો મહત્ત્વનો જે મુદ્દો છે કે પ્રાણીઓની માફક વનસ્પતિની અંદર સંદેશાના વહન માટે કોઈપણ પ્રકારની પેશીઓ આવેલી નથી. આમ છતાં વનસ્પતિ કોષો વીજ આવેગ અને રસાયણોનો ઉપયોગ કરીને તે સંદેશાને એક કોષથી બીજા કોષ સુધી પ્રસાર કરતા હોય છે. એટલે આમ આપણે કહી શકાય કે વનસ્પતિમાં સંકલન અને પ્રાણીઓમાં સંકલન બંને એકબીજાથી તદ્દન વિપરીત એટલે કે અલગ રીતે જ હોય છે. હવે વૃદ્ધિના કારણે હલનચલન વનસ્પતિની અંદર હોય તો કોઈ ઉદાહરણની મદદથી આપણે વૃદ્ધિના કારણે જો હલનચલન સમજવું હોય તો સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે વટાણાના છોડની અંદર થતી વૃદ્ધિ. આપણે એને સમજીએ. હવે પ્રશ્ન કંઈક આ રીતનો આપણો હોઈ શકે કે વટાણાની અંદર વૃદ્ધિ આધારિત હલનચલન સમજાવો. તો વટાણાનો જે છોડ છે એ અન્ય વનસ્પતિ કે અન્ય કોઈપણ આધાર પર સૂત્રોની મદદથી ઉપર ચડે છે. એટલે વટાણાનો જે છોડ જે છે ને એ ખરેખર વેલા જેવું હોય છે. એના સૂત્રો સ્પર્શ માટે સંવેદનશીલ છે. હવે જ્યારે સૂત્રો કોઈપણ પ્રકારના આધારના સંપર્કમાં આવશે ત્યારે એ સૂત્રનો આધારના સંપર્કમાં રહેલો ભાગ ઝડપથી વૃદ્ધિ પામતો નથી, પરંતુ સૂત્રનો આધારથી દૂર રહેલો ભાગ વૃદ્ધિ પામે છે. આ રીતે સૂત્રની લંબાઈમાં થતો વધારો એ સૂત્રને આધારની ફરતે વર્તુળાકાર કક્ષાએ વીંટળાઈ જવામાં મદદરૂપ થતો હોય છે. આમ વટાણાના છોડની વૃદ્ધિ સદિશીય વૃદ્ધિ છે. ભૌતિક વિજ્ઞાનની ભાષામાં કહીએ સદિશીય એટલે એક જ દિશાની વૃદ્ધિ. તેમાં ઉત્તેજના સામે સાવ ધીમો પ્રતિચાર આપણને જોવા મળતો હોય છે. આમ વિવિધ પ્રકારના જે પ્રતિચારો છે એ પ્રતિચારો વનસ્પતિની અંદર અલગ અલગ રીતે જોવા મળતા હોય છે. હવે આના આધારે આપણે એક નવા પ્રકારના શબ્દની સમજ મેળવીએ. આ નવા પ્રકારનો શબ્દ શું છે? જેને આપણે આવર્તન તરીકે ઓળખીએ છીએ.
જેને અંગ્રેજીમાં આપણે ટ્રોપિઝમ તરીકે ઓળખીએ છીએ. ટ્રોપિઝમ અથવા તો આવર્તન એટલે શું? તો વનસ્પતિના અંગોમાં હલનચલન બાહ્ય અને સદિશીય ઉત્તેજનાને અનુરૂપ દર્શાવાય છે, જેને આપણે આવર્તન તરીકે ઓળખીએ છીએ. કોઈપણ પ્રકારની ઉત્તેજના દ્વારા જ્યારે ઉત્તેજાતી પ્રક્રિયાને પ્રતિચાર આપવામાં આવે કે પ્રતિભાવ આપવામાં આવે ત્યારે એ જે તે પ્રતિચાર અથવા તો જે તે ઉત્તેજના છે એને અનુરૂપ પ્રતિચાર આપવામાં આવે છે. આ ઉત્તેજના પ્રેરતા પરિબળો છે એ કયા પ્રકારના હોઈ શકે? તો આ પરિબળો પ્રકાશ હોઈ શકે, ગુરુત્વાકર્ષણ હોઈ શકે, પાણી હોઈ શકે, રસાયણો હોઈ શકે, અને હમણાં આપણે સ્પર્શની તો ઉદાહરણ સમજ્યા, સ્પર્શ પણ હોઈ શકે. તો આપણે ક્રમશઃ એક પછી એક આ દરેક પ્રકારના જે પરિબળો છે એ પરિબળોને આપણે સમજીએ. એમાં સૌથી પહેલું આપણે વાત કરીએ છીએ પ્રકાશાનુવર્તન. પ્રકાશાનુવર્તન એટલે શું? તો પ્રકાશની પ્રતિક્રિયા સ્વરૂપે સૂર્યપ્રકાશ, અહીંયા પ્રકાશની જ્યારે વાત કરીએ એટલે આપણે સૂર્યપ્રકાશની ચર્ચા કરવાની. તો પ્રકાશની પ્રતિક્રિયા સ્વરૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને પ્રકાશાનુવર્તન તરીકે ઓળખવામાં આવે છે. સૂર્યમુખીના છોડનું ઉદાહરણ તમે બધા જ જાણતા હશો કે સૂર્યમુખીનો છોડ એકમાત્ર એવો છોડ હશે કે જે તીવ્ર ગરમીમાં જેમ જેમ સૂર્ય ઉગે તેમ તેમ તેનો ઉદય થાય, એટલે કે એનો વિકાસ થાય. સૂર્ય ભર બપોરે મધ્યાહને જ્યારે હોય ને, સૌથી તીવ્ર ગરમી આપતો હોય ને, ત્યારે બીજા બધા છોડ કદાચ કરમાઈ જતા હોય છે, પણ સૂર્યમુખીના છોડનું સૌથી સારામાં સારો ઉત્તમમાં ઉત્તમ વિકાસ જોવા મળતો હોય છે. હવે એની અંદરનું જે મૂળ તંત્ર છે ને પ્રકાશાનુવર્તનનું, એટલે કે જે તે વનસ્પતિનું જે મૂળ તંત્ર છે એ મૂળ તંત્ર પ્રકાશની દિશામાં જ વિકાસ પામે છે. મૂળ તંત્ર જે છે એ પ્રકાશની વિરુદ્ધ દિશામાં, પ્રકાંડ જે છે એ પ્રકાશની દિશામાં. એટલે આપણે અહીંયા કહી શકીએ કે પ્રકાંડે જે બાજુથી પ્રકાશ આવતો હોય તે જ દિશામાં વધે છે, એટલે આપણે એને ધન પ્રકાશાનુવર્તન કહીએ છીએ. અને મૂળ જે છે એ એનાથી વિરુદ્ધ દિશામાં, કારણ કે પ્રકાશ ઉપરથી આવતો હોય જ્યારે મૂળ તો નીચેની જ તરફ ગતિ કરે છે જમીનમાં, જેને આપણે મૂળ તંત્ર દ્વારા ઋણ પ્રકાશાનુવર્તન તરીકે ઓળખીએ છીએ. આવું અન્ય એક આવર્તન આપણે સમજવું હોય તો સમજી શકીએ જીઓટ્રોપિઝમ, એટલે કે ભૂ આવર્તન. જીઓટ્રોપિઝમ અથવા તો ભૂ આવર્તનને સમજવા માટે આપણે ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયા લઈ શકીએ. વનસ્પતિના અંગોમાં થતું હલનચલન ગુરુત્વાકર્ષણની પ્રતિક્રિયાના સ્વરૂપમાં હોય તો આવા પ્રકારના હલનચલનને જીઓટ્રોપિઝમ અથવા તો ભૂ આવર્તન તરીકે ઓળખવામાં આવે. હવે ગુરુત્વાકર્ષણ શું હોય છે? તો ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત એવું કહે છે વિશ્વના દરેક પદાર્થને અન્ય પદાર્થ પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરતો હોય. વિશ્વના દરેક પદાર્થને પૃથ્વી પણ પોતાની તરફ આકર્ષવાનો પ્રયત્ન કરે છે. તો બસ બિલકુલ આ જ પેરામીટરમાં આપણે જઈએ તો ગુરુત્વાકર્ષણ એટલે પોતાની તરફ નીચે જમીનની તરફ ખેંચી રાખવાનું બળ. તો મૂળ જે છે ને એ ધન ભૂ આવર્તન દર્શાવે છે, જ્યારે પ્રકાંડ એ તો એનાથી વિરુદ્ધ દિશામાં આગળ વધે છે ને, તો તેને આપણે ઋણ ભૂ આવર્તન તરીકે ઓળખીએ છીએ. આવી રીતે અન્ય એક આવર્તન આવે છે હાઇડ્રોટ્રોપિઝમ, જેને જલાનુવર્તન તરીકે ઓળખવામાં આવે છે, કે જે પાણીની પ્રતિક્રિયા સ્વરૂપે વનસ્પતિના અંગોમાં થતા હલનચલનને આધારે સંભવ બને છે. તો પાણીની પ્રતિક્રિયા સ્વરૂપે વનસ્પતિના અંગોની અંદર જે હલનચલન જોવા મળે એને હાઇડ્રોટ્રોપિઝમ અથવા તો જલાનુવર્તન કહેવામાં આવે. વનસ્પતિમાં પાણીનું શોષણ મોટે ભાગે મૂળની સાથે જોડાયેલા નાના તંતુઓ જેવી રચના, એટલે મૂળ રોમ કે જે જમીનનો નીચેનો ભાગ છે અને ત્યાંથી પાણીને શોષે છે, એટલે મૂળ તંત્ર એ ધન જલાનુવર્તન, જ્યારે પ્રકાંડ એ ઋણ જલાનુવર્તન દર્શાવે છે. ત્યારબાદ આગળનું એક આપણે પદ્ધતિ ભણીએ જેને કેમોટ્રોપિઝમ અથવા તો રસાયણાનુવર્તન તરીકે ઓળખવામાં આવે છે. ચોક્કસ પ્રકારના રસાયણોની પ્રતિક્રિયા સ્વરૂપે વનસ્પતિના અંગોમાં જે હલનચલન પ્રેરાય છે જેને રસાયણાનુવર્તન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે ફલનની પ્રક્રિયામાં પરાગનલિકાની પરાગવાહિનીમાં અંડક તરફ થતી વૃદ્ધિ એ રસાયણાનુવર્તન તરીકે ઓળખાય છે.
અને સૌથી છેલ્લે આપણે જેને આગળ ભણી ગયા, થિગ્મોટ્રોપિઝમ અથવા તો સ્પર્શાનું વર્તન. સ્પર્શની પ્રતિક્રિયા સ્વરૂપે વનસ્પતિના અંગોમાં જે હલનચલન થાય છે તેને સ્પર્શાનું વર્તન અથવા તો થિગ્મોટ્રોપિઝમ તરીકે ઓળખવામાં આવે છે. લજામણીના છોડની લજામણીના પર્ણોની તો આપણે ચર્ચા કરી, પણ વનસ્પતિના સૂત્રાંગોના આધારની ફરતે કુંતલાકારે જે વીંટળાતી હોય છે તેને ધન સ્પર્શાનું વર્તન તરીકે ઓળખવામાં આવે છે. આમ વનસ્પતિની અંદર વિવિધ પ્રકારના ચેતાકોષો કે ચેતાતંત્રો જેવી કોઈ રચના નથી, પણ એની અંદર વિવિધ પ્રકારના આવેગોની સામે અથવા તો વિવિધ પ્રકારના ઉત્તેજના પ્રેરતા પરિબળોની સામે જે પ્રતિક્રિયા છે એ પ્રતિક્રિયાને આપણે ટ્રોપિઝમ અથવા તો આવર્તન તરીકે ઓળખીએ છીએ. તે નિશ્ચિત રીતે દર્શાવતું હોય છે. આમ આપણે કહી શકીએ છીએ કે વનસ્પતિની અંદર ભલે ચેતાકોષો નથી, પણ એ ચેતાકોષો સિવાયના જે આવર્તન એટલે કે ટ્રોપિઝમ જે છે, એટલે કે પ્રતિક્રિયા, કોઈપણ ફેરફારોની સામે પ્રતિક્રિયા આપવાની જે ક્ષમતા છે એના આધારે પણ તે પોતાની લાગણીઓને સ્પષ્ટ કરી શકે છે. આવી જ એક અન્ય બાબત વનસ્પતિની જો અંદર હોય તો એ વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવો છે. હવે આપણે વનસ્પતિના એ વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવોની ચર્ચા કરીએ. એ પહેલાં આપણે રાસાયણિક સંદેશા વ્યવહાર અથવા તો અંતઃસ્ત્રાવી ઘટકોનું સંકલન એના વિશેની થોડી વાત કરી લઈએ. હવે આપણે પ્રાણીઓના શરીરની અંદર દરેક કોષ સુધી ઉર્મિવેગ પહોંચી શકતું નથી. તો એના માટે શું હોય છે? આ કોષોની વચ્ચે આ પ્રકારના જ્યાં ઉર્મિવેગનું વહન સંભવ બનતું નથી ને, તો ત્યાં આગળ સંદેશા વહન માટે બીજી વ્યવસ્થા ઊભી કરવી પડે અથવા તો તેની જરૂર પડે છે. હવે આ જે બીજી વ્યવસ્થા જે છે એ બીજી વ્યવસ્થા આપણને ચોક્કસ પ્રકારના રાસાયણિક સંયોજનો દ્વારા પ્રાપ્ત થાય છે, જે અંતઃસ્ત્રાવોના સંકલન દ્વારા સંભવ બને છે, જેને આપણે રાસાયણિક સંયોજક તરીકે પણ ઓળખીએ છીએ. વિજ્ઞાનની ભાષામાં આપણે એને રાસાયણિક સંયોજકો કદાચ ના કહી શકીએ, આપણે એને વિવિધ અંતઃસ્ત્રાવો કહીએ છીએ, પણ આપણે એને સરળતાથી સમજવા માટે સંદેશો યોગ્ય માર્ગે પહોંચાડવા માટેના ઘટકો એટલે જેને સંયોજકો તરીકે ઓળખીએ છીએ. અંતઃસ્ત્રાવો જે કોષોની સપાટી ઉપર વિશિષ્ટ પ્રકારના અણુઓ હોય તેની અંદર જ પ્રસરણ પામે છે. આ અંતઃસ્ત્રાવી સંકલન ખૂબ જ ધીમે થતી પ્રક્રિયા છે, પરંતુ શરીરના બધા કોષો સુધી તે અસરકારક રીતે પહોંચતું હોય છે. આ અંતઃસ્ત્રાવી સંકલન પ્રાણીઓની જેમ વનસ્પતિની અંદર પણ ખૂબ જ અસરકારક હોય છે. વીજ આવેગોની સરખામણીની અંદર તે વધુ સ્થાયી અને લાંબા સમય માટેના હોય છે, અને અંતઃસ્ત્રાવના સંશ્લેષણ અને સ્થાન તેના વિવિધ પ્રકારના કાર્યસ્થળેથી હંમેશા દૂર હોય છે. તો હવે આપણે વનસ્પતિ માટે કાર્ય કરતા આવા વિવિધ અંતઃસ્ત્રાવોની ચર્ચા કરીએ. તો વનસ્પતિ અંતઃસ્ત્રાવો એટલે શું? તો વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક સંયોજનો જે વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન સાધવામાં મદદરૂપ થાય, જેને આપણે વનસ્પતિ અંતઃસ્ત્રાવો તરીકે ઓળખીએ છીએ. તો વનસ્પતિના આવા અંતઃસ્ત્રાવોની વાત કરીએ તો વનસ્પતિની અંદર મુખ્યત્વે આવા 3 પ્રકારના અંતઃસ્ત્રાવ, આમ તો 2 અંતઃસ્ત્રાવ, એક વૃદ્ધિ અવરોધક અને એક વૃદ્ધિ પ્રેરક. આપણે એમાં વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવોની વાત કરીએ તો મુખ્યત્વે 2 પ્રકારના અંતઃસ્ત્રાવો એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. આપણે એની વાત કરીએ તો પ્રથમ આપણે વાત કરીએ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવમાં સૌથી પહેલું આવે છે ઓક્ઝિન. ઓક્ઝિન ક્યાં આગળ હોય તો આપણને આકૃતિમાં તમારી સ્ક્રીન ઉપર દેખાય છે તે પ્રમાણે પ્રરોહના અગ્રભાગ ઉપર સંશ્લેષિત પામેલું હોય. તેનું મુખ્ય કાર્ય શું? તો કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરવાનું કાર્ય કરે. વનસ્પતિ ઉપર જ્યારે એક બાજુથી પ્રકાશ પડતો હોય ત્યારે ઓક્ઝિન પ્રકાશ ન પડતો હોય ને તે બાજુ પ્રસરણ પામે. ઓક્ઝિનની સાંદ્રતા જે છે ને
પ્રકાશથી દૂર રહેલી પ્રરોહના કોષની લંબાઈમાં વૃદ્ધિ ઉત્તેજવાનું છે. આથી વનસ્પતિ પ્રકાશ તરફ વળતી જોવા મળે. આમ એવું કહી શકાય કે ઓક્ઝિન એ પ્રકાશાનુવર્તનની ઘટના માટે પણ જવાબદાર છે. તો અહીંયા આપણે ઓક્ઝિનની વાત કરી મિત્રો. તમારી સ્ક્રીન ઉપર જે તમને દેખાય છે છોડનો એક ભાગ છે જેને આપણે થોડો એડવાન્સ કરીને મોટો કરેલો છે અને તમે પ્રરોહના અગ્રભાગની અંદર જે જગ્યાએ ઓક્ઝિન દેખાવાની સંભાવના છે તેને આપણે સ્પષ્ટ રીતે બતાવવાનો પ્રયત્ન કરેલો છે. અન્ય એક અંતઃસ્ત્રાવ છે જિબ્રેલિન. જિબ્રેલિનનું કાર્ય શું છે? તો તે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. એટલે સૌથી મહત્ત્વનો ભાગ છે. પ્રકાંડની લંબાઈ અને પ્રકાંડની જે પહોળાઈ છે એ બંનેની અંદર વૃદ્ધિ કરવાનું કામ આ જિબ્રેલિન નામના ઘટકનું એટલે કે જિબ્રેલિન અંતઃસ્ત્રાવનું છે. અને અન્ય એક અંતઃસ્ત્રાવ છે જે પણ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ જ છે, જેને આપણે સાઇટોકાઇનિન તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ પ્રકારના અંતઃસ્ત્રાવોના નામ પણ યાદ રાખવાના અને તેમના કાર્યો પણ યાદ રાખવા ખૂબ જ મહત્ત્વના છે. સાઇટોકાઇનિન શું કાર્ય કરે? જ્યારે કોષ વિભાજનની પ્રક્રિયા ઝડપથી થતું હોય તેવા વિસ્તારમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધુ હોય, ફળ અને બીજમાં તેની સાંદ્રતા પણ વધુ હોય. એટલે આમ કહી શકાય કે સાઇટોકાઇનિન એ કોષ વિભાજનની પ્રક્રિયાને ઉત્તેજન આપે છે અથવા તો કોષ વિભાજનને ઝડપથી કરવાની અંદર પ્રેરે છે. તો આ જે ત્રણ અંતઃસ્ત્રાવો થયા આપણે ભણ્યા, ઓક્ઝિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન. ત્રણ પ્રકારના અંતઃસ્ત્રાવો વનસ્પતિની અંદર વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. વિદ્યાર્થી મિત્રો, આમાંથી ઓબ્જેક્ટિવ ટાઈપનો એક પ્રશ્ન પણ પૂછી શકે કે વનસ્પતિની અંદર વૃદ્ધિ પ્રેરતા અંતઃસ્ત્રાવો દર્શાવો. તો 3 નામ આપવાના છે: ઓક્ઝિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન. હવે વનસ્પતિની અંદર વૃદ્ધિ અવરોધતો અંતઃસ્ત્રાવ એટલે એ અંતઃસ્ત્રાવનું નામ આપણે લઈએ તો તેને આપણે એબ્સિસિક એસિડ તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિની વૃદ્ધિ અવરોધવા માટે જવાબદાર અંતઃસ્ત્રાવ એબ્સિસિક એસિડ છે અને એબ્સિસિક એસિડની અસર માત્રથી વનસ્પતિના પર્ણો કરમાઈ જતા હોય છે. એટલે આ એક વસ્તુને આપણે બહુ મહત્ત્વપૂર્ણ રીતે ધ્યાન રાખીશું. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કોઈ ચર્ચા કરી એ ચર્ચાને બહુ મહત્ત્વપૂર્ણ મુદ્દા ચર્ચા કર્યા. તેમાંથી ઘણા બધા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. જેમ કે આપણે ઉદાહરણ તરીકે લઈએ તો સૌથી પહેલો પ્રશ્ન આપણે જે સમજ્યા એની અંદર ઉત્તેજના માટે વનસ્પતિના હલનચલનના પ્રકારો, સૌથી પહેલાં તો વનસ્પતિના હલનચલનના પ્રકારો વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવો. 2 માર્કનો પ્રશ્ન પૂછી શકાય. ત્યારબાદ ઉત્તેજના માટેના તાત્કાલિક પ્રતિચારો એને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનું. તો આપણે જે મિમોસા કુળની વનસ્પતિ લજામણીની વાત કરી એના વિશેની ચર્ચા. પછી વનસ્પતિનું સંકલન પ્રાણીના સંકલન કરતાં કઈ રીતે અલગ છે તેની ચર્ચા કરીએ. ત્યારબાદ આપણે વટાણાના અંદર થતી વૃદ્ધિ આધારિત હલનચલન, આ પણ 2 માર્કમાં પૂછી શકાય એ પ્રકારનો પ્રશ્ન છે. અને હવે આપણે સૌથી મહત્ત્વપૂર્ણ કહી શકાય એવા પ્રશ્નની ચર્ચા કરીએ. 3 માર્કની અંદર પરીક્ષામાં પૂછી શકાય એવો પ્રશ્ન છે કે આવર્તન એટલે શું? વિવિધ ઉદાહરણો આપી આવર્તન સમજાવો. તો આપણે આવર્તન એટલે વનસ્પતિ દ્વારા જે પ્રતિચાર આપવાની ક્રિયા છે એને આવર્તન કહેવાય. અને તેના વિવિધ પ્રકારના જે 5 પ્રકારો આપણે સમજ્યા: ફોટોટ્રોપિઝમ, જીઓટ્રોપિઝમ, હાઇડ્રોટ્રોપિઝમ, કેમોટ્રોપિઝમ અને થિગ્મોટ્રોપિઝમ. અને ત્યારબાદ આપણે રાસાયણિક સંદેશા વ્યવહારમાં અંતઃસ્ત્રાવોનું સંકલન એટલે કે રાસાયણિક સંદેશા વ્યવહાર અથવા તો અંતઃસ્ત્રાવોનું સંકલન, આ પણ પ્રશ્ન સંભવતઃ પૂછી શકાય. કારણ કે અંતઃસ્ત્રાવો તો પ્રાણી અને વનસ્પતિ બંનેની અંદર બહુ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. અને આજનો આપણે સૌથી છેલ્લો જે ટૉપિક ભણ્યા એ ટૉપિકના આધારે અંતઃસ્ત્રાવો એટલે શું, વનસ્પતિક અંતઃસ્ત્રાવો એટલે શું અને તેના વિવિધ પ્રકારો. તો અંતઃસ્ત્રાવોની આપણે વ્યાખ્યા લખવાની. ત્યાર પછી વનસ્પતિની અંદરના અંતઃસ્ત્રાવોના પ્રકાર, મુખ્ય 2 પ્રકાર છે: વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. એના વિશે જેની અંદર આપણે વૃદ્ધિ પ્રેરકમાં ઓક્ઝિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન તેમજ વૃદ્ધિ અવરોધકમાં એબ્સિસિક એસિડની ચર્ચા કરી.
તો વિદ્યાર્થી મિત્રો, તમામ પ્રશ્નોને વારંવાર મારો વિડીયો જોઈને સમજી લેજો અને ત્યારબાદ તમારી ટેક્સ્ટબુક અથવા તો રેફરન્સ બુકના આધારે તૈયાર કરજો. ખૂબ સરળ છે. આપણો સિલેબસ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતો જાય છે અને તમારી તૈયારી પણ એ જ લેવલે આગળ વધતી જશે. હું એવી આશા રાખું છું. ઓલ ધ વેરી બેસ્ટ. ટેક કેર. સ્ટે હોમ. સ્ટે સેફ. તમારા ફેમિલીનું પણ ધ્યાન રાખજો અને મારા વિડીયોને નિયમિત રીતે જોતા રહેજો.